નમસ્તે, હું કન્સલ્ટિંગ સાયકિયાટ્રિસ્ટ ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું. જે તે વ્યક્તિને કોઈ પણ સબસ્ટન્સ એટલે કે નશીલા પદાર્થ, ઉદાહરણ તરીકે તંબાકુ છે, દારૂ છે, કેનાબિસ છે, તો અન્ય કોઈ પણ તે દ્રવ્યોનું, તે પદાર્થનું લત એટલે કે એડિક્શન, વ્યસન થઈ ગયું છે કે નહીં, તે કઈ રીતના ખ્યાલ આવશે. તેના માટે અમુક પોઈન્ટ્સ છે, ક્રાઇટેરિયા છે. તે વ્યક્તિને દરરોજ તે દ્રવ્ય, તે પદાર્થ લેવા માટે મગજમાં સતત વિચાર આવે, ક્રેવિંગ થાય, ઈચ્છા થાય. જ્યારે શરૂઆત કરી હોય એ દ્રવ્ય લેવાની, ત્યારબાદ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેના કરતાં વધારે પ્રમાણમાં, વધારે ક્વોન્ટિટીમાં તે પદાર્થનું સેવન કરવું પડે. એટલે કે શરૂઆતમાં જે ક્વોન્ટિટીમાં લેતા હતા તેનાથી તેને સંતોષ ના મળે. ત્રીજું કે ઘણા સમયથી જ્યારે એ દ્રવ્ય લેતા હોય અને એનાથી ઓછું પ્રમાણ મળે અથવા તો ના મળે તો તે વ્યક્તિને શારીરિક અને માનસિક અલગ અલગ પ્રકારના લક્ષણો થાય. ચોથું તે કે તે વ્યક્તિને ખ્યાલ છે કે આ પ્રકારનું જે નશીલો પદાર્થ લેવાથી તેના શરીરમાં, તેના માનસિક, તેના ફેમિલીમાં અડચણ થાય છે, પ્રોબ્લેમ થાય છે અને હેરાન થાય છે. તેમ છતાં પણ તે વ્યક્તિ આ પ્રકારના પદાર્થનું સેવન કરે છે અને કંઈ પણ રીતના, કોઈ પણ જુગાડ કરીને પણ તે વ્યક્તિ તે પ્રકારના દ્રવ્યો લેવા માટે દોડી જાય છે. તો આ પ્રકારના ક્રાઇટેરિયામાં જો આ બધા લક્ષણો જોવા મળે તો તે સમજી જવું કે તે વ્યક્તિ તે પ્રકારના વ્યસનથી એડિક્શનમાં આવી ગયેલ છે અને તે પદાર્થનું તેમને વ્યસન થઈ ગયું છે. આ માટે સાયકિયાટ્રીમાં ડી એડિક્શન થેરાપી એટલે કે આ પ્રકારના દ્રવ્યોથી મુક્ત કરવાની સારવાર ઉપલબ્ધ છે, જેમાં દવાઓ તથા જરૂર પડે તો દાખલ કરીને પણ સારવાર કરીને ડી એડિક્શન એટલે કે આ પ્રકારની સારવાર કરવામાં આવે છે. અને જો સારવાર કરવામાં આવે તો તે વ્યક્તિ સંપૂર્ણ વ્યસનમુક્ત થઈ અને પોતાનું જીવન ખૂબ જ સ્વસ્થતાપૂર્વક જીવી શકે છે. ધન્યવાદ.